So good evening, everyone. Good evening, Raj, Ayush, Jenil. How are you all? Good evening, Good sir. evening, How sir. are you? How are How you? are you, Okay. sir? Good evening. Good evening. Yes, fine, fine, Jenil, Ayush, and Raj. Yes. So, સર આજે how શું was your? શીખવાના છીએ? Okay, આજે રાજે પ્રશ્ન પૂછી લીધો છે પહેલા જ શરૂઆતમાં, એટલે કહી દઉં છું કે ભાઈ આજે રાજ આપણે સ્પોકન ઇંગ્લિશમાં પહેલા તો સિમ્પલ સેન્ટેન્સીસ બનાવતા શીખવાનું હોય, એટલે એ આપણે આજે સિમ્પલ સેન્ટેન્સીસ શીખવાના છે. અરે વાહ. સિમ્પલ એટલે કે ભાઈ પ્રેઝન્ટ કેટેગરી 1 2 3 1 2 પાસ્ટ કેટેગરી 1 2 એવા પ્રકાર આવે છે અલગ અલગ. તો આપણે આજે પ્રેઝન્ટ કેટેગરી 1 કવર કરવાનો ટ્રાય કરીશું આ ક્લાસમાં. યસ જેનિલ, કોઈ ક્વેશ્ચન હે? કોઈ ક્વેશ્ચન છે? ડુ યુ હેવ એની ક્વેશ્ચન ક્વેરી? ના ના, હાલ નહીં હો સર. ઓકે, સો તમને બધાને તો ખબર જ છે કે શરૂઆતમાં આપણે શીખ્યા એ પ્રમાણે કે ભાઈ સવારના ટાઈમે ગુડ મોર્નિંગ હોય, બપોરે ગુડ આફ્ટરનૂન હોય, રાત્રે ગુડ ઇવનિંગ હોય, અને સાંજે ગુડ ઇવનિંગ હોય, અને રાત્રે છૂટા પડતી વખતે શું હોય? ગુડ નાઇટ. ગુડ નાઇટ હોય. વેરી ગુડ ગુડ જીની, નાઇટ યસ, સર. રાઈટ. સો આજે આપણે સિમ્પલ સેન્ટેન્સીસ શીખવાના છે. તો એ કઈ રીતના આપણે શીખીશું એવું તમને જણાવી દઉં છું. પહેલા હું તમને એની થિયરી કહીશ, પછી એનું પ્રેક્ટિકલ કરશું, અને આપણે એવું હશે તો એકાદનું એ બે જણાની પેર બનાવી અને એમાં આપણે પ્રેક્ટિસ પણ કરી શકીશું. તો એ રીતે આપણે જોઈએ છીએ. તો પ્રેઝન્ટ કેટેગરી 1 ના સેન્ટેન્સીસ આપણે જોઈએ. ઘણા બધા આને પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ ગણતા હોય છે, પણ આપણે એને પ્રેઝન્ટ કેટેગરી 1 માં ગણીશું. ઓકે, આપણા શીખવા માટે. સો લેટ્સ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. ઓકે, સો પહેલા તમને બધાને એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ, શેલ આ ખબર હશે. આને શું કહેવાય? ટુ બી ફોર્મ્સ કહેતા હોય છે ઘણા લોકો. યસ સર. ટુ બી વર્બ્સ પણ કહેતા હોય છે ઘણા લોકો. અને જો આ સેન્ટેન્સ ની અંદર વર્બ હોય તો એને હેલ્પિંગ વર્બ તરીકે પણ ગણાય, પણ એ આપણે ડિટેલમાં આગળ શીખીશું આગળના ક્લાસીસમાં. અને ઘણી જગ્યાએ આ મેઇન વર્બ તરીકે પણ ઓળખાય છે. થોડુંક એડવાન્સ લેવલની વાત થઈ, પણ આપણે આટલું યાદ રાખીએ કે આને ટુ બી ફોર્મ્સ કહી શકાય. એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ, શેલ. ઓકે, તો આજે આપણે મેઇનલી એમ, ઇઝ, આર આ ત્રણની વાત કરવાની છે. હવે પ્રોનાઉન તમને ખબર છે, આપણે શીખી ગયા છે એ પ્રમાણે કે પ્રોનાઉન કોને કહેવાય. આપણે કહે છે ને કે ભાઈ આઈ, યુ, હી, શી, ઇટ, ધે આ બધા શું છે? પ્રોનાઉન. Pronouns. એટલે એનો પણ ઉપયોગ અહીંયા થશે. કઈ રીતના જોઈએ છે જોઈએ આપણે. શરૂઆતમાં આઈ થી શરૂ કરીએ. આ એટલે હું, બરોબર છે. વી એટલે અમે, યુ એટલે તું, પછી બીજો યુ જે છે એ તમે માટે છે. હી એટલે તે, છોકરા માટે, પુરુષ માટે. શી એટલે સ્ત્રી માટે. ઇટ એટલે એનો પણ અર્થ થાય નાન્યતર જાતિ માટે, તો કે પ્રાણી પક્ષી હોય અથવા નિર્જીવ હોય. અને દે એટલે એ બહુવચન માટે છે, બરાબર છે, તેઓ. હવે શરૂઆતમાં માની લો કે ભાઈ આયુષ ને હું પૂછું કે ભાઈ આયુષ, મારે એવું કેવું છે કે તે છોકરો છે, તો તમે શું કહેશો આયુષ? કોઈ આઈડિયા ખરો? હેલો. હા, બોલો બોલો. યસ, તે છોકરો છે એમ. હા, હી ઇઝ બોય. ઓકે. હવે હું જેનિલ ને પૂછું કે જેનિલ ભાઈ મારે એવું કેવું છે કે ભાઈ તે ગાય છે, તો શું શું કહેશો? ઓકે, તો જેમ સરે શીખ્યું એ પ્રમાણે મને લાગે છે કે ઇટ ઇઝ
કાઉ એવું હોય. ઓકે ચલો, બે જણાએ આપણને આન્સર આપ્યા છે. બંને સાચા છે, પણ એ બંને શું કર્યું છે કે એક અનુમાન બાંધી અને આન્સર આપ્યો છે કે આવું હોઈ શકે. બરોબર છે, આપણે એક્ઝેક્ટલી રૂલ પ્રમાણે જોઈશું કે આનો શું રૂલ્સ હોય છે, શું છે શું નહીં. તો એક વસ્તુ યાદ રાખો કે સેન્ટેન્સ બનાવતી વખતે અહીંયા આગળ આપણે સૌ પ્રથમ સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ કોઈ પણ પ્રોનાઉન અથવા નાઉન હોઈ શકે. હવે નાઉન કોને કહેવાય, પ્રોનાઉન કેવું કોને કહેવાય, આપણે આગળ કવર કરી લીધું છે, એટલે અહીંયા હું એક્સપ્લેન નહીં કરતો તમને. પણ પહેલા નાઉન મૂકીશું અથવા પ્રોનાઉન મૂકીશું, પ્લસ એમ ઇઝ આર, આ ત્રણમાંથી કોઈ પણ એક આવશે, એ સબ્જેક્ટ પ્રમાણે હશે, અને પછી આપણે ઓબ્જેક્ટ મૂકીશું. બરાબર છે, ઓબ્જેક્ટ શું છે એ પણ આપણે આગળ જોઈ લીધું છે. હવે હું એક ઉદાહરણ આપું તમને, જેમ કે હું કિંગ છું, તો હું શું કહીશ, આઈ એમ અ કિંગ, એટલે હું રાજા છું. તો અહીંયા મેં આઈ મૂક્યો એટલે કે સબ્જેક્ટ થઈ ગયો, એમ મૂક્યો એટલે કે ભાઈ ટુ બી નું ફોર્મ આવી ગયું, અને કિંગ મૂક્યો એ ઓબ્જેક્ટ આવી ગયું, આઈ એમ અ કિંગ, રાઈટ. હવે સાંભળો, સમજો અહીંયા કે ભાઈ આઈ એમ કિંગ એ તો બનાવી દીધું, પણ સર એવી કેવી રીતે ખબર પડશે કે અહીંયા ઇઝ આવે ને અહીંયા એમ આવે ને અહીંયા આર આવે? તો એ એકદમ સરળ છે. હું બોલાવે એમ તમે બોલજો એટલે તમને ખ્યાલ આવશે. આઈ એમ, આઈ I એમ, am, વી આર, we We are, યુ આર, you 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 are, યુ આર, you you are, are, હી ઇઝ, he is, શી ઇઝ, she she is, is, ઇટ ઇઝ, it is, અને દે આર. they are. they They are, are. એટલે ટૂંકમાં ઇનશોર્ટ એમ કહીએ કે ભાઈ આઈ એમ, યુ આર, વી આર, યુ આર, હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ અને દે આર. પણ માની લો કે મારે એવું કેવું હોય કે ભાઈ મારે તો ભાઈ પેલા નાઉન મૂકવું છે ભાઈ, એટલે કે ભાઈ મારે પેલા રાજનું નામ મૂકવું છે, તો રાજ ઇઝ. પણ માની લો રાજ અને અભયબેન ને બંને જણા હોય, બે વ્યક્તિઓ હોય, તો રાજ એન્ડ અભય આર આવશે. આઈડિયા આવ્યો બધાને? yes Yes. sir, Sir, ઓકે, મને થોડું કન્ફ્યુઝન છે. બોલો શું કન્ફ્યુઝન છે? એટલે અહીંયા આર કઈ રીતે આવ્યો? એટલે તમે જે મેં છેલ્લું એક્ઝામ્પલ આપ્યું એની વાત કરો છો, અભય એન્ડ હા, રાજ. રાજ એન્ડ અભય આર. ઓકે, જુઓ આયુષ, એમાં એવું છે કે કોઈ પણ બે વ્યક્તિઓ હોય, મતલબ બહુવચન હોય, બે વ્યક્તિઓ હોય, તો ત્યાં આગળ આપણે આર હંમેશા વાપરીએ છીએ. બરોબર છે? જેમ કે યુ બહુવચન વાળું છે, યુ આર, અને દે વાળું છે તો દે આર. પણ એક અચ્છા, વસ્તુ હા, યાદ એટલે રાખવાનું. હા હા, અહીંયા બોલો they બોલો. વપરાશે એટલે આર વપરાશે એમ? હા, અચ્છા, પછી ઓકે. વી જોડે પણ આર આવે છે, અને એ excuse me પણ, sir, અને હા રાજ એક મિનિટ, અને યુ જે છે યુ, એક વચન વાળો યુ, તો એમાં પણ તમે યુ આર યુઝ કરી શકો. યસ, બોલો રાજ. સર મારો એ જ પ્રશ્ન હતો કે આર તો બહુવચન સાથે આવે તો એક વચનમાં આર કેમ છે? પણ તમારા ક્વેશ્ચન નો આન્સર મળી ગયો તમને, રાઈટ? યસ ગુડ ગુડ. ઓકે, સો નાઉ I will give you examples and then I will ask you, હું તમને પણ પૂછીશ. બરોબર છે? તો હું એક સેન્ટેન્સ બનાવું છું, એના પહેલા હું ફરીથી સ્ટ્રક્ચર કહી દઉં. સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ સેન્ટેન્સ. ક્લિયર? સર એકવાર રિપીટ કરી શકો? સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ સેન્ટેન્સ. ઓકે, થેન્ક યુ સર. હા,
વેલકમ. સો આ ફોર્મ્યુલા તમે અહીંયા માટે યાદ રાખી શકો. આગળ ટેન્સીસ શીખીશું ત્યારે થોડું અલગ આવશે, એમાં વેરિએશન આવતું રહેશે ટૂંકમાં, બરોબર. પણ અહીંયા આપણે આટલું યાદ રાખીશું સેન્ટેન્સ સરળતાથી બનાવવા માટે. હવે સાંભળો, હું તમને એક્ઝામ્પલ આપું છું. જેમ કે મારે એવું કેવું છે કે ભાઈ આશુતોષ ટીચર છે, તો હું શું કહીશ? આશુતોષ ઇઝ અ ટીચર. આશુતોષ સબ્જેક્ટ છે, ઇઝ જે છે એ વી ફોર્મ છે, અને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જે છે એ અહીંયા ટીચર છે. સો આશુતોષ ઇઝ અ ટીચર. ઓકે, આશુતોષ ઇઝ ટીચર. હવે રાઈટ, હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સર તમે વોઝ વર ને વિલ શેલ ની વાત કરી હતી, એ બધા અહીંયા ના આવે. ના, એ બધા જે એમ ઇઝ આર જે છે એ જ સિમ્પલ પ્રેઝન્ટ કેટેગરી 1 માં યુઝ થશે, બરાબર છે. તો આ તમારે ધ્યાન રાખવું. પછી વોઝ વર જે પાસ્ટ માં જશે, વિલ શેલ જે છે એ ફ્યુચર માં જશે. એની પછી આપણે વિગતે ચર્ચા કરીશું નેક્સ્ટ ક્લાસમાં, એવું છે તો હવે ઓકે. એક બીજું એક્ઝામ્પલ મારે આપવું છે કે ભાઈ હા, એપલ મોટું છે, તો એપલ ઇઝ બિગ. હા, અહીંયા બિગ જે છે એ શું છે? એડજેક્ટિવ જે છે આપણે શીખ્યા હતા, વિશેષણ. તો એપલ ઇઝ બિગ, એપલ મોટું છે, સફરજન મોટું છે. ઓકે, ચલો હવે આના ઉદાહરણ પરથી હજુ કોઈ તમને એક્ઝામ્પલ જોઈએ છે? ડુ યુ નીડ એની એક્ઝામ્પલ? હા, યસ સર. ઓકે, તો એક ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તેઓ મિત્રો છે, તો દે આર ફ્રેન્ડ્સ. ક્લિયર? ઓકે સર. ઓકે, ડન સર. એટલે કોઈ પણ જગ્યાએ વાપરી શકાય એમ? શું વાપરી શકાય કોઈ પણ જગ્યાએ? એટલે ટીચર, ફ્રેન્ડ, આ બધી જગ્યાએ બિગ, સ્મોલ બધે વાપરી શકાય એમ? હા હા, યસ યસ યસ. ઓકે, ઓકે, થેન્ક યુ ચાલો. સર. યસ, વેલકમ. સો નાઉ હવે હું તમને પૂછીશ એક્ઝામ્પલ, બરાબર છે. ચલો આપણે પૂછીએ, કોને પૂછીએ અહીંયાથી? હા, ચલો રાજ, તમે કહો કોઈ એક એક્ઝામ્પલ આપો. ઓકે સર. સર મારું સેન્ટેન્સ છે વી આર અ સ્ટુડન્ટ્સ. ઓકે, જો વી આર અ સ્ટુડન્ટ્સ તમે મૂક્યું છે અહીંયા. અહીંયા અ મૂકવાની જરૂર નથી. કેમ? કેમ કે અનો અર્થ શું થાય ભાઈ? એટલે એ. હવે તમે વી આર સ્ટુડન્ટ કહો છો, તો અમે બધા એક સ્ટુડન્ટ છીએ એવું તો થાય નહીં. એ હા, ના થાય ને? એવું થાય રાઈટ તો રાઈટ. તમે અહીંયા શું કહેશો? વી આર સ્ટુડન્ટ્સ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ, રાજ? યસ સર. ઓકે, ચલો નેક્સ્ટ. હુ વિલ ગીવ એક્ઝામ્પલ? યસ સર. Next. Okay, Janil, I think, right? So yes, Janil, give me example. તો મારું સેન્ટેન્સ છે ઇટ ઇઝ અ પેન. It is a pen. Okay. એટલે તે પેન અથવા આ પેન છે. Okay. હા, Right. ચલો. It is pen. It is a pen. Correct. All ઓકે. right. પણ માની લો રાજ, હું તમને એમ પૂછું કે મારે એવું સેન્ટેન્સ બનાવવું છે કે ભાઈ શું આ પેન છે? તો શું કહેશો તમે? ઇટ ઇઝ અ પેન. ઇટ ઇઝ અ પેન, કદાચ એવું. ઇટ ઇઝ Oh, ઇઝ અ પેન. એવું કેવાશે સર? એટલે તમે તો ભાઈ ખાલી પાછળનું પ્રશ્નાર્થ ચિહ્ન, એક ક્વેશ્ચન માર્ક, જે ફૂલ સ્ટોપ ની જગ્યાએ ક્વેશ્ચન માર્ક મૂક્યો એટલે તમને એવું લાગે કે ભાઈ આ તો ઇન્ટ્રોગેટિવ બની ગયું અથવા તો પ્રશ્નાર્થ બની ગયું, પણ એવું નથી હોતું અહીંયા. અચ્છા, એમાં તમારે શું ગુજરાતી કરવું ના હોય? પડે? તમારે બસ શું કરવાનું ખબર છે? હા, થોડુંક અદલા બદલી કરવાની છે અહીંયા.
કેવી રીતે હું Loud. તમને કહું, એટલે કે જો આપણું મને પહેલા એમ કહો કે આપણું સ્ટ્રક્ચર શું હતું? એક Subject, મિનિટ. પેલા verb, પ્રોનાઉન Subject અથવા plus નાઉન, પછી subject. ટુ બી એક ફોર્મ. એક બોલો, મારા કાન એટલા બધા નથી તમારા જેટલા બોલ, તમે જેટલા બોલો એટલું સાંભળો. એટલે કોણ બોલશે? subject, ચલો આયુષ to બોલો. be form, object, Subject સબ્જેક્ટ પ્લસ ટુ બી ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. ઓકે, ડન. હવે plus આમાં આપણે કરવાનું શું ખબર છે? હા. શું? ટુ બી ફોર્મ પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ હે? ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્ન અક્ષરમાં ફેરફાર. આ તો ગજબ છે. કેવું જોરદાર હો. ઉદાહરણ તરીકે હું એમ કહું કે ભાઈ જેનિલ ઇઝ બોય, આ સિમ્પલ સેન્ટેન્સ છે. જેનિલ છોકરો છે. હા. હવે મારે એવું કેવું હોય કે શું જેનિલ છોકરો છે, તો ઇઝ જેનિલ બોય, ઓ ઇઝ આ તો ઇઝ મસ્ત. જેનિલ આ બોય, તો સિમ્પલ છે હો. ઇઝ રાજ બોય, હમ ઇઝ આયુષ કિંગ. એટલે ખાલી ટુ બી ફોર્મ ને તો આ સબ્જેક્ટ ની ઇન્ટ્રોગેટિવ. જગ્યાએ ને સબ્જેક્ટ ને ટુ બી ફોર્મ ની જગ્યાએ મૂકી દેવાનું એમ. બસ સિમ્પલ, સાદું. બરોબર છે. ઓકે. તો આ છે ઇન્ટ્રોગેટિવ. ચલો હવે તમે મને ઉદાહરણ આપી શકો ખરા? એક એક. કેન યુ પ્રયત્ન ગીવ મી કરીએ સર. એક્ઝામ્પલ? યસ સર. યા. ઓકે, નાઉ યસ, who will give first? Ayush. ઓકે. ઇઝ ઇટ ટ્રી? Is it tree? કે શું તે ઝાડ છે? શું? ઓકે. જેનિલ. હું આ કેવું બનાવું છું. આર વી ફ્રેન્ડ્સ? Are we friends? શું આપણે મિત્રો છીએ? કરેક્ટ, વેરી ગુડ. પછી વાવ. who will give next? યસ સર. Are we friends? એવું બનાવ્યું ને તમે જેનિલ? યસ. ઓકે, are we friends? કરેક્ટ. પછી who will give next? યસ સર. Yes, yes, go ahead. Is she a teacher? Yes, is she a teacher? શું તેની ટીચર છે, શિક્ષિકા છે? કરેક્ટ, કરેક્ટ. હવે ભાઈ ક્વેશ્ચન બનાવતા તો તમને આવડી ગયું એવું હું માની લઉં કે ના માનું? મને એમ કહો પહેલા. આવડી Yes, ગયું હો sir, સર. આવડી ગયું. ઓકે, ડન ડન. પણ હવે હું એમ પૂછું કે ભાઈ જેનિલ ભાઈ તમે મને એમ કહો કે મારે એવું કેવું હોય કે આયુષ પ્રાણી નથી, તો ઓ તમે એનું શું ઇંગ્લિશ બનાવશો? વોટ ઇઝ યોર ઇંગ્લિશ સેન્ટેન્સ ફોર આયુષ આયુષ પ્રાણી નથી? બોલો ચલો. સર આયુષ પ્રાણી નથી. હા, આયુષ જેનિલ પ્રાણી ને નથી. પ્રશ્ન પૂછ્યો છે. યસ, બોલો. આયુષ પ્રાણી નથી. આયુષ પ્રાણી નથી. આયુષ ઇઝ આયુષ ઇઝ નોટ એનિમલ. એવું થઈ શકે કદાચ. ઓકે, ચાલો ભાઈ આ પ્રશ્ન આપણે રાજને પૂછી. બોલો રાજ, શું થઈ શકે? Yes, sir, Ayush not is animal. ઓ ઓકે, એવું પણ બને. ચલો આપણે આયુષ પોતાને જ પૂછી લઈએ કે ભાઈ આયુષ પ્રાણી નથી એવું બોલો ઇંગ્લિશમાં, તો શું કહેશો? આયુષ આયુષ નોટ ઇઝ એનિમલ, કદાચ ઓકે, એવું થશે. ચલો તમે પ્રયત્ન ખૂબ સરસ કર્યો છે આયુષ, રાજ અને જેનિલ. ઓકે. જેનિલ પણ આમ તો 100% શ્યોર નહોતો કે સાચું હા હશે, પણ જેનિલ ઇઝ રાઈટ. અરે વાહ. ખબર છે, જેનિલ એવું કીધું હતું કે આયુષ એનિમલ, અને વાત સાચી છે કે ભાઈ આયુષ પ્રાણી નથી, ખરેખર પ્રાણી નથી. વાત સાચી છે, ઈ બરોબર છે. ગજબ. ઓકે. આયુષ ઇઝ નોટ એનિમલ. હવે સાંભળો, અહીંયા અહીંયા સ્ટ્રક્ચરમાં, ચલો મને એમ કહો કે અહીંયા સ્ટ્રક્ચરમાં શું ફરક આવ્યો અથવા તો શું એડ થયું? Sir, to be form Not પછી add not ત્યાં add ખાલી થયું આપણે છે. કોઈ જગ્યાની ફેરફાર નથી થયું છે. ટુ બી ફોર્મ પછી એનોટિંગ નોટ મૂકી દો સિમ્પલ સેન્ટેન્સ ની અંદર, એટલે શું થઈ જાય? નેગેટિવ સેન્ટેન્સ. ગુજરાતીમાં નકારાત્મક વાક્ય કહીએ છીએ. અરે વાહ. ઇઝ ઇટ ક્લિયર નાઉ ટુ એવરીવન? યસ એવું સર, છે હો? ક્યાં વાત છે સર. સર અદ્ભુત. ક્લિયર થઈ ગયું. મજા આવી. ઓલ રાઈટ.
તો હમણાં પ્રેક્ટિસ કરીએ ત્યારે ખબર પડે કે કેટલી મજા આવી હા એ બરોબર અને એ કેટલું સર શીખ્યા. બરોબર છે. ચાલો તો હવે પ્રશ્ન બનાવતા પણ શીખી ગયા, ઇન્ટ્રોગેટિવ પણ શીખી ગયા, પણ તમને એક વાક્ય, એક સેન્ટેન્સ, એક બીજું પ્રકારનું આવે છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ, એટલે નકારાત્મક પ્રશ્ન આટલું વાક્ય. લાંબુ નામ? હવે ઇન્ટ્રોગેટિવ, હા, હવે ઇન્ટ્રોગેટિવ નું એક ઉદાહરણ મને ચલો કોણ આપશે? ઇન્ટ્રોગેટિવ, ઓનલી ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય ને સર? યસ યસ, ઇન્ટ્રોગેટિવ. યસ સર. ઓકે, યસ, ગો અહેડ. ઇઝ ઇટ અ બુક? ઇઝ હી એ Is it a ટીચર? book? Okay, okay. Is it a book? હવે મારે એવું કેવું છે કે શું તે બુક નથી? શું આ બુક નથી? તમે જે કહો. ઓહ. ચલો તો નેગેટિવ ઇન્ટ્રોગેટિવ કઈ રીતે બનશે? કોણ આઈડિયા છે? ચાલો બોલો. ઇઝ સર નોટ ઇટ બુક? ઓકે, બીજું કોઈ? એનીબડી એલ્સ? યસ સર, ઇઝ નોટ ઇટ બુક? ઓકે, આયુષ. મને એવું જ લાગે છે. સર હું હજી એવું જ હશે કન્ફ્યુઝ છું, કદાચ એવું આવશે. ઇઝ બુક, ના ના, એક મિનિટ. ઇઝ ઇટ નોટ બુક કદાચ. Is it not book? Is એવું પણ બને. it not book is the right answer. ઓહ Ayush, you are absolutely right. સર સર એ પ્રશ્ન હા, આપણે તો એવું શીખ્યા હતા કે પેલામાં ટુ બી ફોર્મ ની આગળ નોટ લગાવવાના હતા આપણે તો. હા, ફોર્મ ની આગળ કેમ નોટ ના લગાડ્યું આપણે? પણ અહીંયા હા, આપણે આમાં તો ટુ બી pronoun- ફોર્મ ની જગ્યાએ, અહીંયા ટુ બી ફોર્મ ની જગ્યાએ પ્રોનાઉન કાકા બેઠા છે, અચ્છા એવું છે. શું છે? એટલે એના પછી આપણે મૂકીશું નોટ, એટલે ઇઝ ઇટ નોટ બુક? ઓહ ના ગજબ. સર, એવું શું ના કરી તે book શકાય. એ નથી? ઇઝ રીતે છે એમ? નોટ ઇટ બુક એવું કઈ ના થઈ શકે. એટલે આયુષ, આપણે ગ્રામર લખીએ તો એવું થાય. આ એમનું લખેલું છે ઇંગ્લેન્ડમાં, એટલે ના થાય. અચ્છા બરોબર ને? હમ એટલે આનું ઇઝ ઇટ નોટ બુક એવું થાય ને? હા, ઇઝ ઇટ નોટ બુક. ચલો આ જ રીતે હું એમ પૂછું કે ભાઈ જેનિલ, મારે એવું કેવું છે કે ભાઈ શું આયુષ શિક્ષક નથી? તો એનું શું થાય ઇંગ્લિશ? ફટાફટ હો. ઓછા, ઓકે 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 ઓકે. ઇઝ આયુષ નોટ ટીચર? ઇઝ આયુષ નોટ ટીચર? કરેક્ટ, વેરી ગુડ. ચલો રાજ, ઓકે ઓકે ઓકે. યસ મારે એવું કેવું છે કે ભાઈ શું તેઓ વિદ્યાર્થીઓ નથી? શું આવે? આર ધે નોટ સ્ટુડન્ટ્સ? Yes, are they not students? Correct, you're right. Okay, now we will સર હું બાકી do. અરે આયુષ, બોલો બોલો, ચલો તમે ઉદાહરણ તમે જ આપો. ઓકે. ઓ, એક મિનિટ હો. એટલે આમ સર 60 ઇઝ, સેકન્ડ ગણો. હેલો. હા, બોલો બોલો. તો તે વિદ્યાર્થી નથી એનું કદાચ એવું થશે. શું તે વિદ્યાર્થી નથી? હા, શું તે વિદ્યાર્થી નથી નું કદાચ એવું થશે. ઇઝ, એક મિનિટ. હા, ઇઝ હી નોટ સ્ટુડન્ટ? હા, ઇઝ હી નોટ સ્ટુડન્ટ? શું તે વિદ્યાર્થી હવે નથી? આ કન્સેપ્ટ Correct. સમજાઈ ગયો છે. હવે મગજમાં બેઠું હોય. તો હવે આપણે જોઈશું પ્રેક્ટિસમાં કે કેટલું બેઠું ને કેટલું બાષ્પીભવન થયું. Okay. હા એ બરોબર. So now let's do some practice so that we અરે can બાપરે. understand that. યાર हाँ, इंग्लिश बोला है ना, we will speak in English. Okay. અચ્છા તો તમારે હવે પ્રેક્ટિસ કરવાની છે અને હવે તમારે માત્ર ઇંગ્લિશમાં બોલવાનું છે. હે? યસ જેવું સર તૂટેલું હે? હોય એવું એવું છે. ઇંગ્લિશ તમને ફાવે સર એવું એવું તમારે છે. ઇંગ્લિશમાં બોલવાનું છે. નહીતર આપણે ગુજરાતીમાં જ બોલ બોલ કરીશું તો તમે સ્પોકન ઇંગ્લિશ શીખશો શું? પણ સર ઇંગ્લિશ ભૂલ હવે બહુ પડશે એવું લાગે છે. મિસ્ટેક્સ, જો ભાઈ મારું એક ફેવરેટ સેન્ટેન્સ છે
મેં થોડું મોડિફાઈ કર્યું છે. મિસ્ટેક્સ મેક મેન પરફેક્ટ. અચ્છા મિસ્ટેક્સ જે છે એ આપણે મેન ની જગ્યાએ અહીંયા પર્સન મૂકી દઈએ. મિસ્ટેક્સ મેક મેન પરફેક્ટ એટલે કહેવાનો ભાવ અર્થ અહીંયા એ છે કે જે મિસ્ટેક્સ જે છે એ માણસને વ્યક્તિને પરફેક્ટ બનાવે છે. પણ ક્યારે બનાવે? જ્યારે તમે મિસ્ટેક્સ શોધી અને એને ઇમ્પ્રુવ કરો, એને કરેક્ટ કરો ત્યારે. એટલે આપણે અહીંયા કરેક્શન માટે છીએ. એટલે તમને જેમ ફાવે એમ ઇંગ્લિશ બોલો, બરોબર છે? છૂટ છે. એ પણ સર ભૂલ પડશે. સર ભૂલ ભૂલ પડે એનો થોડુંક વાંધો થોડુંક નથી. ગુજરાતી એ ચાલશે, કોઈક જગ્યાએ ના ફાવે તો. આ થોડુંક થોડુંક હું કહું ત્યારે ચાલશે, બરોબર? એ હારા કેવું અઘરું નહીં. બાકી તમારે હા ઇંગ્લિશમાં બોલવાનું રહેશે. તો પ્રેક્ટિસમાં તમારે શું કરવાનું છે હું તમને સમજાવું. હા જેમ કે હું કે તમને ઉદાહરણ આપું કે ભાઈ ઇઝ હી ડોગ, એટલે કે શું તે ડોગ છે? તો એનો આન્સર તમે કઈ રીતે આપી શકો? યસ, ઇટ ઇઝ ડોગ. પછી એનો નેગેટિવ આન્સર, નો ઇટ ઇઝ નોટ ડોગ. પછી ના તે બિલાડી છે, એવો આન્સર હોઈ શકે. તો કે ભાઈ નો ઇટ ઇઝ અ કેટ, રાઈટ? સોરી આઈ ડોન્ટ નો, મને નથી ખબર, એવું પણ આન્સર હોઈ શકે, રાઈટ? તો આન્સર ક્લિયર થયા કઈ રીતે આપી શકાય એમાં? યસ સર, હા પ્રયત્ન કરીએ. પ્રયત્ન હા કરો, બરોબર, રાઈટ? હા, ટ્રાય કરીએ. હજી થોડાક થોડાક જો હું એક બીજું confuse છે ઉદાહરણ પણ. let me give you another example. For example, હું એમ પૂછું કે ભાઈ આયુષ, આર યુ સ્ટુડન્ટ? એટલે કે આયુષ, શું તમે વિદ્યાર્થી છો? યસ, આઈ એમ સ્ટુડન્ટ. બરોબર છે? તો આ રીતે આન્સર આપી શકાય. હવે જો ક્વેશ્ચન આર યુ થી પૂછાતો હોય તો આન્સર આઈ એમ થી આવે, અથવા તો જો બહુવચન હોય તો વી આર થી આવે. સર આઈડિયા આવ્યો કે યુ ના આર આવ્યો? નહીં. એટલે એવું ફિક્સ હોય સર? એ સર તૈયાર કેમ હવે નહીં? હું તમને એમ પૂછું, હા, હા, હવે હું એમ પૂછું કે ભાઈ આયુષ, આર યુ સ્ટુડન્ટ? એટલે કે શું તું વિદ્યાર્થી છે? તો તું શું કહીશ? હા, હું વિદ્યાર્થી છું. યસ, આઈ એમ અ સ્ટુડન્ટ, એવું જ કહીશ ને? એ તો અથવા બરોબર. તો નો, હા, આઈ એમ નોટ સ્ટુડન્ટ. તો આર યુ થી ક્વેશ્ચન પૂછાતો હોય તો તમે આઈ એમ થી જવાબ આપો. હવે માની લો કે ભાઈ ક્વેશ્ચન તમે બહુ બધા લોકો ઉભા, કોક એમ પૂછે કે ભાઈ આર યુ સ્ટુડન્ટ્સ? એટલે શું તમે બધા સ્ટુડન્ટ્સ છો? તો તમે શું આન્સર આપશો? યસ, વી આર સ્ટુડન્ટ્સ. યસ, હા, અમે બધા સ્ટુડન્ટ્સ છીએ. અથવા ના કેવું હોય તો નો, વી આર નોટ સ્ટુડન્ટ્સ. આઈડિયા આવ્યો? ઓકે સર, એ હા. રીતે છે. ઓકે. થોડું થોડું પણ સમજાય. માની લો એવું કીધું હોય કે ઇઝ હી બોય? શું તે છોકરો છે? તો યસ હી ઇઝ, એમાં કોઈ ફરક નહીં આવે. યસ હી ઇઝ અથવા નો હી ઇઝ નોટ, એમાં કોઈ ફરક નહીં આવે. બોય એ નહીં જ રીતે બોલવાનું એમ. બોય બોલી શકાય, યસ હી ઇઝ બોય, નો હી ઇઝ નોટ બોય. પણ ના બોલો તો પણ ચાલે, કેમ કે બોય ની જ વાત થાય છે. એટલે જેને આન્સર મળવાનું છે એને ખબર પડી જ જવાની છે કે આ બોય આ પાછું નવું હો. મેન્શન ના કરો તો હા, ચાલી જાય, રાઈટ? યસ હી ઇઝ, આ નો તો હી ઇઝ શોર્ટકટ નોટ, જેવું છે. હા બોલી શકાય. યસ. નાવ આપણે જોઈશું કે કઈ રીતનું આમાં થતું હોય છે. હવે ચલો હું આમાં નેગેટિવ આન્સર પણ હોઈ શકે અને આન્સર પોઝિટિવ પણ હોઈ શકે. નેગેટિવ હોય તો નો, એનાથી શરૂ થશે, રાઈટ? ચલો હવે આપણે પેર્સ બનાવીએ. નાઉ વી વિલ મેક પેર્સ. હવે તમારે ઇંગ્લિશમાં જ બોલવાનું છે, હું ગુજરાતીમાં બોલું, એ ઓ બરોબર સર, છે? ઓકે, આઈ વિલ મેક પેર્સ. પેર્સ હું બનાવી રહ્યો છું. આપણે હું પહેલી પેર બનાવું છું, આયુષ અને રાજ. બરોબર છે? આયુષ અને રાજ એકબીજાને બે બે ક્વેશ્ચન પૂછશે, રાઈટ? અને
એકબીજાને આન્સર્સ પણ આપશે. પહેલા આયુષ પૂછશે રાજને, એટલે રાજ આન્સર આપશે, પછી રાજ આયુષને પૂછશે અને આયુષ આન્સર આપશે. અને જવાબદારી જો ભૂલ આવે છે તો જવાબદારી સામેવાળાની જે પહેલ છે એની છે કે એ ભૂલને સુધારે. આગળ સટાસટ જતું રહેવાનું નથી. બરોબર છે? એટલે તમારા મિત્રોની ભૂલ પણ તમે સુધારશો. ચાલો બોલો, તમે કોઈ પણ આયુષ રેડી? રેડી રેડી. તું પૂછ આયુષ. અરે ઇંગ્લિશ બોલવાનું છે રાજ. યુ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. ઓકે આયુષ સર. યુ સ્પીક. આયુષ યુ સ્પીક ક્વેશ્ચન, યુ સ્પીક. ઓકે. નો નો. નો. ઓકે આયુષ, યુ આસ્ક. ઓકે સોરી, ઓકે આસ્ક. ઓકે સર. ઓકે. Raj, are you school student? Yes, I are school student. Okay, Raj, Yes, there should be I am maybe. Sufyan sir. યાર આ કન્ફ્યુઝન એટલે વાળું શું છે બધું. આઈ એમ આવે? ભાઈ રાજ કેમ તું આવું કરે? આઈ એમ આવે બેટા. sorry sir, અને એમ બી સર ગૂંચવી નાખે છે. વી are, you are, he is, she is, it is, they are. Vijay is, Abhay and Vijay are. Got it? યાર, ઓકે હા સર, આ તો બહુ લાંબુ સૂત્ર છે. એ લાંબુ સૂત્ર તમે બોલતા થઈ જશે એક ટાઈમે. બરોબર છે? ચલો બોલો. ઓકે સો તો પણ આને શીખવામાં તો મને એવું લાગે છે કે 1 મહિનો થશે. એક ઓવર મહિનો. ટ્રાય કરવા દે મને. યસ, આઈ એમ અ સ્કૂલ સ્ટુડન્ટ. બરાબર છે સુફિયાન સર? યસ, આઈ એમ સ્ટુડન્ટ. સ્કૂલ મૂકવાની જરૂર નથી. નથી. આઈ એમ સ્ટુડન્ટ, રાઈટ? અને રાજ અને ગુજરાતી બોલવાની જરૂર નથી. ચલો. ઓકે. આયુષ, યસ. is he not a teacher? No, he is teacher. નો હી ઇઝ ટીચર. ના, તે ટીચર છે. ઓકે. ઓકે આયુષ, યોર ટર્ન. Okay. 1 minute. યા વિચાર. વિચારું છું. વિચારું છું નહીં, આઈ એમ થિંકિંગ. સોરી ઓકે સર. હું થિંકું છું એમ કહો તો મને થોડું યોગ્ય લાગે કે તમે એક ઇંગ્લિશ શબ્દ બોલ્યા. થિંક. સોરી સર. ઓકે રાજ. આયુષ જલ્દી થિંક. Is she teacher? યસ, she is a teacher. યસ, શી ઇઝ ટીચર, રાઈટ. ઓકે. ચલો હજુ મને એવું લાગે છે કે રાજને જરાક એક ચાન્સ આપણે આપવો જોઈએ. બરાબર? એટલે પ્રેક્ટિસ sir. ની જરૂર લાગે છે. બોલો, યુ આસ્ક હિમ. હજુ એક પૂછું. યસ. આયુષ, Yes. are not you a student? નહીં, ફરીથી વિચારો રાજ. આ ક્વેશ્ચન તમે વિચારો કે કવિ કહેવા શું માંગે છે. આ ક્વેશ્ચન કેમ પૂછ્યો? બોલો. ઓકે સર. તો હું બરોબર નથી યાર, બરોબર લાગે છે મને તો. પણ તમે વિચાર કરો ક્વેશ્ચન કઈ નેગેટિવ ઇન્ટ્રોગેટિવ કઈ રીતે બનાવવાનું. તો મને ઓકે પણ બરાબર લાગે છે. ટુ બી આના પર ફોર્મ, રાજને મેં પ્રશ્ન પૂછ્યો છે, આયુષને નથી પૂછ્યો. યસ રાજ. ટુ બી ફોર્મ પછી ઓલું આવશે.
પ્રોનાઉન હા પછી પછી not not અને પછી અને પછી હા તો બનાવો હવે મેક ઇટ ઓકે arrange it સો આયુષ યસ આર યુ નોટ અ સ્ટુડન્ટ આ મૂકવાની જરૂર નથી રાજ આપણે ઓકે સર આર્ટિકલ ભણીશું ત્યારે જોઈશું કે કેમ ક્યાં મુકાય ને ક્યાં ધ્યાન રાખવું પડશે બરોબર